કિતાબોમાં લખેલું હોય છે કે બાયોલોજીનો અર્થ એટલે જીવનનો અભ્યાસ. પરંતુ જ્યારે અમે બાયોલોજી વાંચવાનું શરૂ કર્યું અને પછી બીજા લોકોને શીખવવાનું શરૂ કર્યું, ત્યારે અમને સમજાયું કે બાયોલોજીનો સાચો અર્થ છે પ્રશ્નોનો ભંડાર. હા, બિલકુલ સાચું સાંભળો છો તમે. બાયોલોજી એટલે એવો ખજાનો જેમાં તમે જેટલું ઊંડું ઉતરો એટલા જ નવા નવા પ્રશ્નો જન્મ લેતા જાય છે, અને એ પ્રશ્નો ક્યારેય પૂરા થતા નથી. આ જ પ્રશ્નોમાંથી એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે, સીલ શું છે? અથવા અંગ્રેજીમાં કહીએ તો હાયમન. જ્યારે પણ તમે લોકો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે વાત કરો છો, ત્યારે વારંવાર એક જ પ્રશ્ન દિમાગમાં આવે છે, સીલ ક્યાં હોય છે? સીલ કેવી રીતે તૂટે છે? શું દરેક છોકરીમાં હાયમન હોય છે? કેટલી ઉંમર સુધી રહે છે? સીલ તૂટે તો શું થાય? આવા ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓ ગૂગલ અને યુટ્યુબ પર સર્ચ કરે છે, અને તમારા જેવા ઘણા બાળકોના કોમેન્ટમાંથી આ પ્રશ્નો આવ્યા હતા. તો આજે હું લઈને આવી છું એક પ્રોપર અને ક્લિયર વિડીયો, જ્યાં તમને મળશે દરેક પ્રશ્નનો સરળ અને વૈજ્ઞાનિક જવાબ. આગળ વધતા પહેલાં જો વિડીયો ગમતો હોય તો એક લાઈક જરૂર કરજો ચેનલ પર. નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે દરેક કોમેન્ટ વાંચવી, રિસર્ચ કરવી, PDF બનાવવી, આ બધું એકલા હાથે કરવું પડે છે. આ વિડીયો તમારા માટે ખાસ તૈયારી સાથે બનાવવામાં આવ્યો છે. ચાલો હવે સમય બગાડ્યા વગર આજનો ક્લાસ શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, સીલ ક્યાં હોય છે? ચાલો પહેલાં સમજી લઈએ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, સ્ત્રી જનનતંત્ર. જો આપણે સ્ત્રીના આંતરિક અંગો જોઈએ તો તેની રચના કંઈક આવી હોય છે. એક સૌથી ઉપર ગોળ જેવી રચના, આને કહેવામાં આવે છે અંડાશય. અહીં સ્ત્રી યુગ્મક એટલે કે અંડાણુ બને છે. 2 અંડાશય સાથે જોડાયેલી નળી, આને કહે છે ફેલોપિયન ટ્યુબ. 2 બાજુ એક ટ્યુબ હોય છે. 3 વચ્ચે નાશપતિના આકારનું અંગ, આ છે ગર્ભાશય, જ્યાં ગર્ભ 9 મહિના સુધી વિકસે છે. 4 ગર્ભાશયની નીચે દરવાજા જેવી રચના, આને કહેવામાં આવે છે ગર્ભાશય ગ્રીવા. 5 ગર્ભાશય ગ્રીવાના નીચેનો માર્ગ, તે છે યોનિ. હવે ધ્યાનથી સાંભળો. યોનિના પ્રવેશ દ્વાર પાસે એક પાતળી, કાગળ કરતાં પણ નાજુક પડ હોય છે, એને કહેવામાં આવે છે હાયમન, અને સામાન્ય ભાષામાં લોકો તેને સીલ કહે છે. બહારથી સ્ત્રીની રચના કેવી હોય છે? જો બહારથી જોઈએ તો એક ભાગ જ્યાંથી મૂત્ર નિસરણ થાય છે, એક ભાગ છે યોનિ, અને એ યોનિના પ્રવેશ પર હોય છે. પાતળી હાયમન પીરિયડ દરમિયાન જે રક્તસ્રાવ થાય છે તે પણ યોનિ દ્વારા જ બહાર આવે છે. હાયમનના પ્રકાર. હાયમન એક સરખું દરેક છોકરીમાં નથી હોતું. તેના 5 મુખ્ય પ્રકાર હોઈ શકે છે. 1 એન્યુલર હાયમન, 2 સેમી લુનર હાયમન, 3 ક્રિબ્રિફોર્મ હાયમન, 4 ઇમ્પરફોરેટ હાયમન, 5 સેપ્ટેટ હાયમન. દરેકનો આકાર અલગ હોઈ શકે છે. મહત્વની વાત, દરેક છોકરીમાં હાયમન એક સરખું નથી હોતું. કેટલાક કિસ્સામાં જન્મથી જ પાતળું અથવા ગેરહાજર પણ હોઈ શકે છે. સાયકલ ચલાવવાથી, કસરતથી, દોડવાથી, જિમ્નાસ્ટિક કે ડાન્સથી પણ સીલ તૂટી શકે છે. હાયમનનો સીધો સંબંધ કન્યાવસ્થાથી લગાડવો વૈજ્ઞાનિક રીતે ખોટો છે. આ વાત ખાસ યાદ રાખજો. હાયમન કોઈ વ્યક્તિના ચરિત્રનો પુરાવો નથી. તો મિત્રો, આજે આપણે સમજ્યું હાયમન શું છે, ક્યાં હોય છે, તેના પ્રકાર શું છે. જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો.
તમારો દરેક સવાલ મહત્ત્વનો છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતા વિડીયોમાં ફરી મળીએ, નવા જ્ઞાન અને નવા સવાલો સાથે.